અને ઘસતા ઘસતા એનો રસ નીકળવા લાગ્યો, મૂસળનો રસ નીકળવા લાગ્યો અને એ રસ નીકળતો સમુદ્રના ભેગો ભળવા લાગ્યો. સમુદ્રના કિનારે, સમુદ્ર છે ને એ કંઈ અંદર રાખે નહીં, એટલે કિનારા ઉપર એ જે રસ હતો એ એમને ચાલતો થયો. એ ઘસાતો ઘસાતો રસ નીકળો, જેની છાઈ બની ગઈ, પાન બની ગઈ. એ નીકળતી નીકળતી દ્વારકાથી ચાલુ થઈ. ઘસાતા ઘસાતા સાવ નાનકડું એવું બટકું રહ્યું, અણીદાર, કારણ કે ઘસાણું એટલે અણી થઈ ગઈ. એટલે એ ઘસાતો ઘસાતો ત્યાંથી ચાલતો થયો દ્વારકાથી પ્રભાસ સુધી. એ ત્યાં સુધી છાઈ બની ગઈ અને ત્યારબાદ જે કટકો વધ્યો ને એ સમુદ્રમાં ફેંકી દીધો કે આનાથી થોડું આપણા આખા કુળનો નાશ થાય. એમાં એક માછલી હતી, એ આ કટકોને ગળી ગઈ. સમય પસાર થવા લાગ્યો, કોઈને વાત કરી નહીં, બધા દ્વારકા પાછા આવી ગયા. હવે જે માછલી ગળી ગઈ એ ફરતા 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 પોતે ચાલતી થઈ. એમાં જરા નામનો પારાથી હતો, એને ઝાર નાખી એ માછલી એમાં આવી. માછલી ઘરે લઈ રસોઈ બનાવવા માટે માછલીને જ્યારે ચીરવામાં આવી, એમાંથી લોખંડનો અણીદાર કટકો નીકળ્યો. આ તો બહુ સુંદર છે, અણીદાર છે. અને તીર બનાવતા હતા, તીર બનાવી એના અગ્રભાગની અંદર એનું સંધાન કર્યું અને તીર ખૂબ સુંદર થયું અને ઈશાન ખૂણામાં રાખી દીધું. આ બાજુ પોતે ચાલતા થઈ ગયા. સુખદેવજી મહારાજ કહે, રાજન, બાળકોએ જઈને ભગવાન દ્વારકાનાથને વાત કરી નહીં. ભગવાન દ્વારકાધીશ અનેક પ્રકારની લીલાઓ કરી રહ્યા છે. એમાં નિમિ અને સિદ્ધેશ્વરોનો સંવાદ થયો, તે કથા કહેવામાં આવી છે. સુખદેવજી મહારાજ કહે, રાજન, ભગવાને અનોરક દ્વારકેશ લીલાઓ કરી છે અને ભગવાને પોતે દ્વારકાવાસીઓને પણ ભગવાન રોજ દર્શન આપે અને બધાની મનોકામના પૂર્ણ કરે છે. ભગવાન નિત્ય કર્મ કરે છે. રોજ સવારમાં વહેલા જાગૃત થઈ માતા પિતાને નમસ્કાર કરી સુધર્મ સભાની અંદર જાય, વારંવાર પૃથ્વી લોકને જોઈ રહ્યા છે. એમાં એક વખત અર્જુનજી મહારાજ પણ દ્વારકા પધાર્યા છે. એક બ્રાહ્મણ હતા ગામની અંદર. એ બ્રાહ્મણને ત્યાં બાળકનો જન્મ થાય અને મૃત્યુ પામે. બીજા બાળકનો જન્મ થયો, મૃત્યુ પામ્યો. બાળકનો જન્મ થાય, કોઈ દિવસ 15 દિવસ જીવિત રહે, કોઈ દિવસ મહિનો દિવસ જીવિત રહે. આમ કરતા કરતા 8 દીકરાઓ મૃત્યુ પામ્યા. અને 9મા દીકરાનું જ્યારે મૃત્યુ થયું ને, ત્યારે ભગવાન દ્વારકાનાથ પાસે ગયા અને ભગવાન પાસે એ વાત સાંભળે છે. અર્જુનજીએ કીધું, કોઈ તમારા બાળકની રક્ષા કેમ નથી કરતા? 9 દીકરા મૃત્યુ પામ્યા તમારા. જાઓ, હું તમારા બાળકની રક્ષા કરીશ. આ પ્રમાણે કહી અને પોતે ચાલતા થયા. ધનુષ લઈ, ગાંડીઓ લઈ અને બ્રાહ્મણની ઘરે રહેવા લાગ્યા. બ્રાહ્મણની સ્ત્રીની રક્ષા કરે છે. કોઈ પણ યમના દૂત આવી આ બાળકનું મૃત્યુ ન થાય, એના જીવને લેવા ન આવી શકે. અર્જુનજી મહારાજ રક્ષા કરે છે. 10મા બાળકનો જન્મ થવાની તૈયારી. બ્રાહ્મણે કીધું, અર્જુન, તું રક્ષા કરી શકીશ ને? ત્યારે અર્જુને કીધું, હા, હું રક્ષા કરીશ. આ પ્રમાણે વાત કરી છે અને રક્ષા કરવા માટે અર્જુનજી મહારાજ ઊભા રહ્યા છે. બાળકનો જન્મ થાય છે. પ્રસૂતિને વાયુ દ્વારા બાળકનો જન્મ થયો, પણ આ વખતે બાળક એ મૃત્યુ પામેલો જ હતો. મૃત પુત્ર ઉત્પન્ન થયો છે. અર્જુનને બોલાવીને કીધું, અર્જુન, આ વખતે તો દીકરો જીવતો જ નથી, મૃત્યુ પામેલો દીકરાનો જન્મ થયો છે. એમાં જીવ આત્મા તો છે નહીં. અર્જુનજી મહારાજે કીધું, આમ કેમ થયું? હવે અર્જુન, તું મારા દીકરાની રક્ષા તો ન કરી શક્યો, હવે શું કરીશ? અર્જુને કીધું, શું કરું ભગવાન? ભગવાન કે તમારી પ્રતિજ્ઞા પૂરી કરો. તમે એમ કીધું તો રક્ષા ન કરી શકું તો અગ્નિમાં પડીને દેહનો ત્યાગ કરીશ. તો અગ્નિમાં પડો. આગ લગાડી અર્જુનજી મહારાજ અગ્નિમાં પડવા જાય. ભગવાને હાથ પકડ્યો છે, રથમાં બેસાડીને ચાલતા થયા છે.
14 બ્રહ્માંડ પાર કરી, પાતાળો પાર કરી અને ભગવાન અર્જુનને લઈને ચાલતા થયા. ચાલતા ચાલતા રસાતાળ સુધી આગળ ગયા છે. પાતાળ પૂર્ણ થયા, આગળ ગયા, જલમાં ગયા છે. એક મોટી ગુફા આવી, ગુફામાંથી પ્રવેશ કર્યો. અંધકાર હતો, અંધકાર ભગવાને ચક્ર વડે દૂર કરી આગળ ગયા છે અને ભગવાન આદિ નારાયણ જ્યાં બિરાજમાન છે ત્યાં ગયા છે. આદિ નારાયણ પાસે ગયા અને આદિ નારાયણે કીધું છે, હે અર્જુન, હે કૃષ્ણ, તમે નર નારાયણ છો. અર્જુન, તમે નર છો, કૃષ્ણ તમે નારાયણ છો. તમે અવતાર ધારણ કર્યો છે, પણ હવે જલ્દીથી પૃથ્વીને પાપ રહિત કરી અને જલ્દી તમે તમારા સ્થાને પાછા પધારો. નરનારાયણ અર્જુન અને દ્વારકાધીશે હા પાડી છે. બ્રાહ્મણના પુત્રનો જીવ લઈ અને ભગવાન પાછા પધાર્યા છે અને એ જીવ પાછો આપ્યો. બ્રાહ્મણના પુત્રને સજીવન કર્યા છે અને ત્યાર પછી ભગવાન દ્વારકામાં રહ્યા. અર્જુનજી મહારાજ ઘણો સમય રોકાણા છે, પછી ચાલતા થયા છે. આ વખતે સમય પસાર થવા લાગ્યો. સુખદેવજી મહારાજ કહે છે, રાજન, અથ બ્રહ્માત્મજરદેવ પ્રજેશાર્તવભ્યગાત ભવશ્ચ ભૂત ભવ્યેશો યયોમ ભૂત ગણેર્વૃતઃ. સુખદેવજી મહારાજ કહે છે, રાજન, ભગવાને અનેક લીલાઓ કરી છે. વારંવાર દ્વારકેશ લીલાને ભગવાન યાદ કરે છે. ભગવાન વારંવાર ગોકુલેશ લીલા, મથુરેશ લીલાને યાદ કરે અને ભગવાન દ્વારકામાં 100 વર્ષ ભગવાને લીલા કરી છે. ભગવાને કીધું, ચાલો બાળકો, આપણે સ્યમંતક પંચકની અંદર જઈએ અને ત્યાંથી આગળ પોતે ભગવાને કીધું પ્રભાસમાં જઈએ. ત્યાંથી ગયા છે. પ્રભાસ ક્ષેત્રની અંદર યદુ વંશીઓ, યદુ બાળકોને ભગવાન લઈ આવ્યા છે. ભગવાનની પટરાણીઓ વસુદેવ દેવકીજી એ પોતે દ્વારકામાં રહ્યા અને ભગવાને યદુકુંડને લઈ અને પોતે બલભદ્રજી સાથે પધાર્યા છે. પ્રભાસ ક્ષેત્રની અંદર પ્રભાસમાં ગયા. ભગવાન ત્યાં ફરી રહ્યા છે. પ્રભા ક્ષેત્રમાં જઈ ભગવાન બિરાજમાન થયા. બલભદ્રજી મહારાજ પણ યાત્રા કરી રહ્યા છે, એ પણ ત્યાં ગયા છે. સુખદેવજી મહારાજ કહે, રાજન, થયું એવું કે પરબ્રહ્મ પરમાત્મા ભગવાન નારાયણ એ પૃથ્વીલોક છોડવા માટે તૈયાર થયા છે. સમય પસાર થવા લાગ્યો. બાળકો પોતે કહેવા લાગ્યા, ભગવાન, અમે મદિરા પીએ? ભગવાને કીધું, હા. ભગવાને હા પાડી. બાળકો મદિરા પીવા લાગ્યા. મદિરા પીધી. મદ ચડવા લાગ્યો. મદ ચડતા ચડતા બકવાદ ઉપડી ગયો છે. મદ ચડ્યા પછી શું જ્ઞાન છે, શું સત્ય છે, શું ખોટું છે, કોણ પારકું છે, કોણ પોતાનું છે, કઈ ખ્યાલ છે નહીં. આજે ગાંધારીનો શ્રાપ આવીને ઉભો રહ્યો છે. ભગવાન પોતે જોઈ રહ્યા છે કે બાળકોની મતિ હવે બગડવા લાગી. ગાંધારીનો શ્રાપ આવીને ઉભો રહ્યો છે. ભગવાન કંઈ કરી શકે એમ નથી. કાલ કૌતુક લેખ હી, લેખમાં કોણ મેખ મારી શકે? સુખદેવજી મહારાજ કહે, રાજન, બાળકોની બુદ્ધિ બગડી, ક્રોધ આવ્યો છે, એકબીજાના અવગુણ ગાવા લાગ્યા. જ્યારે બુદ્ધિ બગડે ને ત્યારે અવગુણ જોવા જાય. કોકના અવગુણ જોવે, પોતાના ગુણનો પ્રકાશ કરવા લાગ્યા કે મારામાં તો આ ગુણ છે, મારામાં તો આ ગુણ છે, તમારામાં તો આટલા અવગુણ રહેલા છે. ભગવાન જોવે પણ ભગવાન કોઈને કઈ કહેતા નથી. પિતા પુત્રના અવગુણ ગાય, પુત્ર છે પિતાના અવગુણ ગાય, ભાઈઓ ભાઈઓના અવગુણ ગાય છે. મદિરા પીધી, બકવાદ ઉપડી ગયો, ઝઘડવા લાગ્યા છે. ઝઘડો કરે. બલભદ્રજી મહારાજને ખબર પડી. બાળકો પાસે ગયા, શું કર્યું તમે આ બધાએ? મદિરા પીધી, વિચાર તો કરો તમે શું કરો છો? બાળકોએ માન ન રાખ્યું. બલભદ્રજી મહારાજનું અપમાન કરવા લાગ્યા. બલભદ્રજી વિચાર કરે, આ શું?
આજે બાળકો નકર બલભદ્રજી મહારાજ ચાલતા હોય તો બધા ધ્રુજી જતા, એની સામે કોઈ હાસ્ય પણ ન કરી શકે, એની મર્યાદા રાખતા, એનાથી ડર લાગતો. આજે બાળકો અપમાન કરે છે, બલભદ્રજી મહારાજ વિચાર કરે આ શું? બલભદ્રજી મહારાજ ચાલતા થયા છે, ભગવાન પાસે આવીને બેઠા છે. યદુ બાળકો પોતે ક્રોધની અંદર અવગુણ કરતા કરતા ઝઘડવા લાગ્યા. ઝઘડતા કરતા કરતા હાથમાં હથિયારો લીધા છે. હથિયાર લઈ અને ક્રોધમાં એકબીજા ઉપર ઘા કરવા લાગ્યા છે. હથિયારોનો નાશ થવા લાગ્યો, હથિયારોનો નાશ થઈ ગયો છે. ત્યારે હથિયાર તો છે નહીં, હવે શું કરશો? જે રસ દ્વારકાથી ઘસાતો આવ્યો પ્રભા ક્ષેત્રની અંદર, જેની છાઈ બની હતી એ પાન બની હતી, કીધું એનો ઉપયોગ કરો. અને એ છાઈ પાન લઈ, આજે બ્રાહ્મણનો શ્રાપ હતો ને કે જાઓ એ કટકા વડે આખા યદુ વંશનો સંહાર થશે, એકબીજા ઉપર ઘા કરવા લાગ્યા છે. પિતા પુત્ર ઉપર, પુત્ર પિતા ઉપર, ભાઈ ભાઈ ઉપર એકબીજા ઉપર ઘા કરે છે. યાદવા સ્થલી થવા લાગી. ગાંધારીનો શ્રાપ હતો કે તમારા નજર આંખે કૃષ્ણ યદુ વંશનો સંહાર થતા જોશો. અને યદુ વંશનો સંહાર થતા ભગવાન જોવે છે. યદુ બાળકો કપાઈ મર્યા છે. ભાઈ ભાઈ ઉપર ઘા કરે ઢગલો થયા, પિતા પુત્ર ઉપર ઘા કરે ઢગલો. યદુ વંશનો સંહાર થયો છે. બલભદ્રજી મહારાજની આંખમાં આંસુ પડ્યા છે. કૃષ્ણ પરમાત્માએ કીધું ભાઈ હા, હવે આપણે પૃથ્વીલોક છોડવાનો સમય આવી ગયો છે. બલભદ્રજી મહારાજે કૃષ્ણ પરમાત્માને નમસ્કાર કરી, પૃથ્વીને નમસ્કાર કરી, આંખ બંધ કરી પંચ પ્રાણ એકત્ર સમાન કર્યા છે. પાંચે પ્રાણ એકત્રિત સમાન કરી નાભીમાંથી હૃદય, હૃદયમાંથી કંઠ, કંઠમાંથી ભ્રકુટી સુધી લઈ આવ્યા. સૂક્ષ્મ નાડી એકત્રિત થઈ છે, આકાશની નાડી સાથે સંમિલિત થયા છે. અને ભગવાન બલભદ્રજી મહારાજ તિરોહિત થયા. ભગવાન આસન પેલા ગયું છે શેષાય, બલભદ્રજી મહારાજ પણ તિરોહિત થયા. આ બાજુ જરા નામનો પરાધી હતો, ઈશાન ખૂણામાં જે તીર રાખ્યું હતું, તીર લઈ અને એક ઝાડ ઉપર ચડી ગયો છે. ભગવાન પ્રાચીના પીપળા નીચે બિરાજમાન છે. પ્રભા ક્ષેત્રની અંદર ભગવાને પગ ઉપર પગ ચડાવ્યું છે, ભગવાને હાથ રાખ્યો છે. યાદવા સ્થલી જોઈ છે. આંખ બંધ કરી ભગવાન પોતે બાળ લીલા યાદ કરે છે. મથુરાની જેલમાં જન્મ થયો. વસુદેવજી મહારાજ ગોકુલમાં મૂકવા આવ્યા. ગોકુલમાં ભગવાનને મૂકી નંદ બાબાએ, મા યશોદાએ ખૂબ પિતા પ્રેમ, માતૃ પ્રેમ આપ્યો. ગોપીઓ સાથે રાસક્રીડા રમી છે, ગાયો સાથે, ગોવાળિયા સાથે ગાયો ચરાવી, યમુનાજીનું પાન, ગોવર્ધન ધારણ, રાક્ષસોનો સંહાર, ઋષિ મુનિઓનો ઉદ્ધાર, મથુરા ગમન, વિદ્યા પ્રાપ્તિ, કંસવધ, આ બધું યાદ કરી દ્વારકામાં આવ્યા. 16,108 પટાણી સાથે લગ્ન સંપન્ન થયા. પુત્રનો જન્મ થયો. દ્વારકેશ લીલા કરી ભગવાને આ બધું યાદ કરે છે. સૂર્યનારાયણનું તેજ પડવા લાગ્યું. આંખ બંધ કરીને ભગવાન બેઠા છે. ભગવાનનું સ્મરણ, ભગવાન પોતે નારાયણ બિરાજમાન છે. વૈષ્ણવ ભક્તો સંતો ભગવાનનું ધ્યાન કરે. આ વખતે થયું એવું, જરા નામના પરાધીએ જે ઈશાન ખૂણામાં તીર હતું એ ધનુષ ઉપર ચડાવી પોતે શિકાર ગોતે છે. ભગવાનના પીતાંબર ઉપર સૂર્યનારાયણ ભગવાનનું કિરણ પડે છે. તેજ પડવા લાગ્યું, જાણે કોઈ હરણની આંખ ચમકતી હોય, કોઈ હરણ હોય એવું લાગે છે. દોરી કાન સુધી ખેંચી ભગવાન આ કપાળ ઉપર હાથ રાખ્યો છે અને
ગત જન્મની અંદર 7 તાળ વિંધીને જે વાલીને બાણ માર્યું ને એ આજે કર્મ પૂરું થવા માટે ભગવાન તૈયાર થયા છે. અને જરા નામના પારાથી દોરી કાન સુધી ખેંચી શિકાર છે એમ કહી તીરનો છોડ્યું અને ભગવાનને તીર લાગ્યું. ભગવાન ત્રિકપોલ થયા જ, હાથ કપાળ અને પગના તરિયામાં લાગ્યું છે. આ વખતે જરા નામનો પારાથી આવે, જ્યાં જોવે તો કોઈ શિકાર નથી પણ ભગવાન છે. ભગવાનના પગમાં પડી ગયા, ભગવાન મારી ભૂલ થઈ, મને ક્ષમા કરો. ઈશ્વર મને ખબર નહોતી કે તમે અહીંયા બિરાજમાન છો. આંખમાંથી આંસુ પડે, રુદન કરે, ભગવાન મારી ભૂલથી ક્ષમા કરો. ભગવાને કીધું જરા રુદન નહીં કર, પૂર્વ જન્મનું કર્મ હતું, એ કર્મ બાકી હતું, મેં એ અર્પણ કર્યું છે, મને તારો કોઈ અપરાધ નથી. જરાને જ્ઞાન આપ્યું છે. દારૂક નામનો સારથી ભગવાનનો હતો, એ આવીને ભગવાનના પગમાં પડે. ઉદ્ધવજી મહારાજ આવ્યા, આ શું છે કૃષ્ણ પરમાત્મા? આંખમાંથી આંસુ પડવા લાગ્યા, દણ દણ આંસુ ધાર્યા જાય છે. ભગવાન કીધું ઉદ્ધવ, હવે મારે આ પૃથ્વીલોક છોડીને જવાનો સમય થયો છે. ઉદ્ધવજી મહારાજની આંખમાં આંસુ પડ્યા, વૈષ્ણવની આંખમાં આંસુ પડ્યા છે. જરા નામના પારાધીને ભગવાને ખૂબ જ્ઞાન આપ્યું છે. અને ત્યાર પછી ઉદ્ધવજી મહારાજને 11 સ્કંદનું જ્ઞાન આપે છે ભગવાન. ઉદ્ધવ, મનુષ્ય અવતાર પ્રાપ્ત થયો હોય ને ત્યારે ભગવાનનું સ્મરણ કરો, ભગવાનની ભક્તિ કરો, ગુરુ ધારણ કરો ને ગુરુના માધ્યમ દ્વારા ઈશ્વરને પ્રાપ્ત કરો. 11 સ્કંદનું જ્ઞાન આપ્યું છે. 24 લક્ષ ગુરુની કથા કીધી છે. અવધૂત દત્તાત્રેયની કથા કીધી છે કે ગુરુ દત્તાત્રેય જે લક્ષ્ય ગુરુ ધારણ કર્યા હતા એ પ્રમાણે ગુરુ ધારણ કરો. જ્ઞાન ભાગની શરૂઆત થઈ છે. ગુ એટલે અંધારું, રૂ એટલે પ્રકાશ. અંધારામાંથી પ્રકાશમાં લઈ જાય એનું નામ સદગુરુ. સદગુરુ એક હોય, ધર્મગુરુ એક હોય, કંઠી ગુરુ એક હોય, પણ લક્ષ્ય ગુરુ અનેક બનાવી શકીએ. જેમ ગુરુ દત્તાત્રેય અવધૂત છે, એ અવધૂતે 24 લક્ષ્ય ગુરુ ધારણ કર્યા હતા. અને ગુરુ દત્તાત્રેય એ પોતે જે લક્ષ્ય ગુરુ ધારણ કર્યા એની કથા કહે છે. સાંભળો, સૌ પહેલા પૃથ્વીને ગુરુ બનાવ્યા છે. પૃથ્વીમાંથી ગુણ લીધો છે. કયો? ક્ષમા ગુણ. પૃથ્વીમાં ગમે એટલા ચાલીએ, ઠેકડા મારીએ, થૂકીએ, કેફી પદાર્થ ફેંકીએ, કચરો ફેંકીએ, છતાં પણ પૃથ્વી કોઈ દિવસ ખીજાતી નથી. એમ સંસારની અંદર તમારી ઉપર ઘણી વખત એવું બને કે તમારી ઉપર લાંછન લાગે ને છતાંય પૃથ્વીની જેમ સહન કરતા શીખજો. આ ક્ષમા ગુણ છે. વાયુનો ગુણ છે. એક ખરાબ પદાર્થ ઉપરથી વહેતો હોય તો એની દુર્ગંધ આવે, પણ જેવો સુગંધિત પદાર્થ પડ્યા હોય ત્યાંથી પસાર થાય એટલે સુગંધિત વાયુ વાય છે. એની પાસેથી વાયુનો ગુણ છે. આકાશનો ગુણ છે વિશાળ હૃદય રાખો. જલનો ગુણ છે એકદમ પતલું રહી અને જલ સમાન નહીં જાપ. એનો એ ગુણ ધારણ કર્યો છે. અગ્નિ એનો ગુણ ધારણ કર્યો છે. અગ્નિ સર્વભક્ષી છે. ત્યાર પછી ચંદ્રમા કળા વધે છે, મોટી થાય. એ ચંદ્રમાના ગુણ, સૂર્યનારાયણના ગુણ, કબૂતરના ગુણ પણ ધારણ કર્યા છે. કબૂતરને પણ ગુરુ બનાવ્યા છે. પંચભૂતને બનાવ્યા ગુરુ અને ત્યાર પછી કબૂતરને પણ લક્ષ્ય ગુરુ બનાવ્યા છે કે બહુ માયામાં પડવું નહીં. કબૂતર હોય ને એ ચણતું હોય અને પારાધી એને પકડવા માટે આવે ને પછી ચણ નાખે. પારાધી ઝાર નાખી હોય એમાં આવી જાય બધા, પણ પારાધી ઝારને ખેંચીને કબૂતરને પકડતા નથી. શું કામ? કે બધા કબૂતર આવી જાય તો હારે પકડું. કબૂતરને ખબર છે કે મારા પરિવાર છે એ ઝાડીમાં આવી ગયો, હું એક બાર છું, પણ છતાં પણ પોતાના પરિવાર માટે ઝાડમાં જાય અને પારાધી લઈ જાય. એમ અતિશય આસક્તિ રાખશું તો એક દી પકડાઈ જશું. આ કબૂતર પાસેથી ગુણ પ્રાપ્ત કર્યો. સમુદ્રની જેમ ગુણ પ્રાપ્ત કર્યો છે. સમુદ્રમાં થોડોક જલ પધરાવો તો કાંઈ વધી ન જાય, છલકાઈ ન જાય, અને થોડુંક જલ ભરી લ્યો તો કાંઈ એકમાં ઘટ ન આવે. ત્યાર પછી મેં અજગરને ગુરુ બનાવ્યા. અજગર વૃત્તિ રાખવી, જે મળે ગ્રહણ કરવું, ન મળે તો કાંઈ બહુ ફાફા ન મારવા.
અજગર હોય ને જ્યાં ત્યાં ફાફા ન મારે, મોઢું ખોલીને બેઠો રહે, એટલે મુખમાં કાંઈ આવે એટલે એને પકડીને ખાઈ જાય. અજગર વૃત્તિ રાખવી. પતંગિયાને ગુરુ બનાવ્યા છે બહુ રૂપમાં મોહિત ન થવું. દીવો ચાલતો એમ થાય દીવાને ઠારી નાખો એટલે મારો પ્રકાશ વધશે, પણ દીવામાં જ્યાં પડે તો પોતે બળીને ભસ્મ થઈ જાય. આ રૂપ ઉપર અભિમાન ન કરવું. ભ્રમર, મેં ભમરાને ગુરુ બનાવ્યા છે. કઠણમાં કઠણ લાકડું હોય તો પોલું કરી નાખે, પણ કોમળ પુષ્પ હોય એને બીડાઈ જાય એમાં અને મૃત્યુ થાય છે. તો આસક્તિ ન રાખવી. હાથીને ગુરુ બનાવ્યા છે, બહુ પોતે ઇન્દ્રિયોને કેન્દ્રિત કરી અને ઈશ્વરમાં જોડવી. સંસાર રૂપી માયામાં બહુ પડવું નહીં. હાથી પકડવા વાળા શું કરે, હાથણી રાખે પુઠ્ઠાની, નીચે ખાડો ગયેલો હોય, સડેલા વાહડા રાખ્યા હોય, એમાં ઘાસ ઉગાડે, એમાં એક પુઠ્ઠાની હાથણી રાખે, અને હાથી આવે એમ કે સામે હાથણી છે ત્યાં જાય, સડેલા લાકડા તૂટી જાય, ખાડામાં પડી જાય, અને એક અંકુશ વડે એ જેમ કે એમ મહાવત એમ કરવું પડે, એમ સ્પર્શ શક્તિને જીતી જવી. એ હાથી પાસેથી ગુણ પ્રાપ્ત કર્યો છે. મધુહરતા, મધમાખીને ગુરુ બનાવ્યા છે કે બધું ભેગું કરીએ પણ મધ ઝેરવા આવી અને ઉડાડી અને બધું મધ ઝેરી અને બધું મધ લઈ જાય છે. ગમે એટલું ભેગું કરશો તો બીજા ઉપયોગ કરશે એનો. બધું વધારે ભેગું કરવાથી કંઈ મતલબ નથી. ઈશ્વરનું સ્મરણ કરવું. આ મધમાખીથી મેં પોતે ગુણ પ્રાપ્ત કર્યો છે. હરણ પાસેથી ગુણ પ્રાપ્ત કર્યો છે. કસ્તુરી પોતાની નાભીમાં છે, છતાં પણ જ્યાં ત્યાં ફર્યા કરે, ઝાંઝવાના જળની જેમ જ્યાં ત્યાં ફરે છે, તરસ લાગે અને પોતે મૃત્યુ પામે છે. માછલી પાસેથી મેં ગુણ પ્રાપ્ત કર્યો છે. લોખંડનો અણીદાર સરિયો હોય, લોટની ગોળી રાખી એને ઠંડી રાખે જલમાં, માછલી જમવા જાય, જીભને જીતી ન શકે, એ કંડી જીભમાં લાગે અને મૃત્યુ થાય. આ માછલી પાસેથી મેં ગુણ પ્રાપ્ત કર્યો છે. પિંગલા નામની વેશ્યા પાસેથી ગુણ પ્રાપ્ત કર્યો છે. દત્તાત્રેય ભગવાન જોવે છે, એક વખત પિંગલા નામની વેશ્યા હતી. આ વેશ્યા પરપુરુષનું ધ્યાન કરે, એમાં એક વખત સોળે શણગાર સજી સવારથી સાંજ સુધી પરપુરુષનું ધ્યાન કરે છે કે કોઈ પરપુરુષ આવે એટલે હું મારું કર્મ કરું ને મને સંપત્તિ મળશે. પણ સવારથી સાંજ સુધી રાહ જોઈ, એક પણ પુરુષ આવ્યો નહીં. ત્યારે વિચાર કરી દત્તાત્રેય કીધું, આટલું ધ્યાન તમે ઈશ્વરનું કર્યું હોત તો તમારો બેડો પાર થઈ જાત. એ પિંગલા વેશ્યાએ ભગવાનની ભક્તિ કરી છે, તો એની પાસેથી મેં ગુણ પ્રાપ્ત કર્યો છે. કુરુર નામનો પક્ષી છે જે પોતે ખાય એને બીજાને ખાવા દેતું નથી. એની પાસેથી મેં ગુણ પ્રાપ્ત કર્યો છે કે અંતે કાળ આવશે તો કંઈ ભેગું નહીં આવે. ત્યાર પછી મેં બાળકને ગુરુ બનાવ્યા છે. બાળક છે ને એ અતિશય મનમાં ન રાખે. તમે ખીજાવો એટલે ઘડીક વાર રિસાઈ જાય, પાછા પ્રેમથી ફોલાવો એટલે બધુંય ભૂલી જાય. એમ અતિશય મનમાં બહુ રાખવું નહીં. બહુ રાખશો તો તમે જ હેરાન થશો. ત્યાર પછી મેં કુંવારી કન્યાને ગુરુ બનાવ્યા છે. કુંવારી કન્યા હતી, પોતાના પિતાની પરિસ્થિતિ ખરાબ હતી, ઘરમાં ધાન્ય હતું, જોવા માટે પધાર્યા હતા મહેમાન, એને ખાંડતા હતા. ત્યારે હાથમાં બંગડી હતી. વિચાર કર્યો આનો અવાજ આવે છે, ખબર પડી જશે કે આના ઘરમાં તો કંઈ છે નહીં, ધાન્ય કેવલ ખાંડે છે. એટલે એક એક બંગડી ઉતારી નાખી અને ભગવત નિષ્ઠા કરી છે. એ રીતે મેં કુંવારી કન્યાને ગુરુ બનાવ્યા છે. સુરકૃત લુવારને ગુરુ બનાવ્યા છે. લુવાર છે લોખંડનો હાથમાં હથોડો લઈ અને ટીપતા હોય. એમાં એક વખત ગુરુ દત્તાત્રેય જોયું કે લોખંડનું ટીપે છે, એમાંથી એક રાજાની સવારી નીકળી. લુહાર ટીપતા હતા, રાજાની સવારી નીકળી ગઈ. એક ભાઈ પાછળ રહી ગયા. એ આવી અને કહે છે કે અહીંથી રાજાની સવારી નીકળી હતી? તો કે હા. કઈ દિશામાં ગઈ? લુહારે કીધું એ ખબર નથી, મારું ધ્યાન તો ટીપવામાં હતું. એમ જગતની અંદર ઈશ્વરનું ધ્યાન કરતા હોય ને, સવારીઓ તો ઘણી નીકળે, પણ ઈશ્વરની જે ધ્યાન કરી અને જે ધ્યાનમાં મગ્ન બની જાય, એમ ધ્યાનમાં મગ્ન રહેવું, તમારે પોતાના કાર્યમાં મગ્ન રહેવું, આ મેં લુવાર પાસેથી ગુણ પ્રાપ્ત કર્યો છે. ત્યાર પછી મેં સર્પને ગુરુ બનાવ્યા છે. ઘરનો તો નાશ થઈ જવાનો છે. ત્યાર પછી ખડ માકડીને ગુરુ બનાવ્યા છે. 6 પગ વડે એક ખડને લે, બીજા પગમાં લઈ આવે, ત્રીજા પગમાં લઈ આવે, આગલા પગથી બીજો
તણખલું ધારણ કરે, છેલ્લે ત્યાગ કરે. ત્યાગની વૃત્તિ રાખવી એ ખડ માકડીથી પાસેથી મેં ગ્રહણ કર્યું છે. અને ત્યાર પછી મેં છેલ્લે કીડાને ગુરુ બનાવ્યા છે. જેમ કીડો છે ભગવાનનું ધ્યાન કરતો હોય, પોતે રહેતો હોય, અને ભમરી આવીને પકડી જાય અને કીડાને માર્યા કરે આર, અને મારતા મારતા હમણાં એમ થાય ભમરી આવશે ને આર મારશે, ભમરી આવશે ને આર મારશે, એમ કરતા પોતાનું સ્વરૂપ ત્યજી દે અને કીડો ભમરી બની જાય. એ એની પાસેથી મેં ગુણ પ્રાપ્ત કર્યો છે. માટે ઉદ્ધવજી મહારાજ ભગવાનની ભક્તિ કરવી, ભગવાનનું નામ સ્મરણ કરવું. કલો કેવલ નામાધારા, કલિકાલની અંદર નામનો આધાર છે. ભગવાને મનુષ્ય અવતાર આપ્યો, 24 તત્વો રહેલા છે. પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશથી આ શરીર બનેલું છે. મનુષ્ય દેહ મેળવ્યો તો ભગવાનની ભક્તિ કરવી જોઈએ. આ પ્રમાણે જ્ઞાન આપ્યું છે. અને ઉદ્ધવજી મહારાજ કહે, ભગવાન મને તમારી સાથે લઈ જાઓ. ભગવાને કીધું, નહીં ઉદ્ધવ, તમારું કર્મ છે પૂર્ણ કરો. બદ્રિક આશ્રમમાં જજો અને 11મા સ્કંદનો પાઠ કરજો. ખૂબ જ્ઞાન આપ્યું છે, જ્ઞાનની વાતો કરી છે. મૈત્રેય ઋષિને કહ્યું છે, ઉદ્ધવજી મહારાજને કહ્યું, દારૂક નામનો સારથી હતો એને પણ કહ્યું. અને દારૂક સાથી કીધું, ભગવાન મને સાથે લઈ જાઓ. ત્યારે કીધું, દારૂક અત્યારે મારું કોઈ નથી, તું એક છો, તું જઈ દ્વારકામાં જઈને વાત કરજે. બહુ સારું. દારૂકે ખૂબ ના પાડી, ભગવાને આજ્ઞા આપી, દારૂક ગયા છે. ઉદ્ધવજી મહારાજને જ્ઞાન આપ્યું, ઉદ્ધવજી મહારાજને પણ રજા આપી, મૈત્રેય ઋષિને રજા આપી, ગયા છે. ભગવાન પોતે એકલા બેઠા છે, પગ ઉપર પગ ચડાવ્યો છે. ભગવાન ત્રિકપોલ થયા હતા. ભગવાનના પગના તરિયામાં તીર લાગ્યું હતું. ભગવાનને ક્યાંયથી લોહી નહોતું નીકળવું. ત્રિકપોલ થયા હતા. ગુરુનો આશીર્વાદ હતો. કોનો? દુર્વાસા મુનિનો. ધર્મના ગુરુ ભગવાનના હોય ને તો એ દુર્વાસા મુનિ છે. ભાગવતજીમાં તો એ કથા બહુ બતાવી નથી, પણ બીજા પુરાણમાં બતાવી છે કે દુર્વાસા ગુરુ હતા અને ભગવાન દ્વારકાનાથને રૂક્ષ્મણી બે એને પગે લાગવા ગયા અને આમંત્રિત કરવા ગયા કે આપ પધારો. અને ગુરુજી કીધું, આવું તો ખરા કૃષ્ણ, પણ રથમાંથી અશ્વ એટલે ઘોડાઓને છોડી દો, તમે બે માણસ રથમાં જોડાઓ. અને ભગવાનને રૂક્ષ્મણી રથમાં જોડાણા છે. અને જ્યાં સુધી દ્વારકા નગરી ન આવે ને ત્યાં સુધી મુખમાં જલ નહીં મૂકતા અને વાતો નહીં કરતા, મૌન રહેજો. થોડુંક દ્વારકા દૂર રહ્યું ને, રૂક્ષ્મણીજી થાકી ગયા. ઈશારો કર્યો, ભગવાને ચરણ ગંગા બહાર કાઢીને રૂક્ષ્મણીને જલ પીવડાવ્યું. અને દુર્વાસા મુનિએ શ્રાપ દીધો, જાઓ તમને દ્વારકાનાથનો વિયોગ થશે. દ્વારકા લઈ આવ્યા અને ભગવાને ગુરુજીની પૂજા કરી અને કીધું, ગુરુજી તમને શું ભોજન ભાવે? તે કીધું, મને ખીર ભાવે. અને એ ખીર બનાવી અને ગુરુજીને જમવા માટે આપી. ગુરુ દુર્વાસાએ ખીર પોતે જમવા લઈ ગયા. અડધી ખીર જમી, અડધી ખીર રાખી અને ભગવાન દ્વારકાનાથને કીધું, આ ખીર છે ને તમારા આખા શરીરે લગાવો. ભગવાને માથા ઉપરથી લઈ આખા શરીરમાં ખીર લગાવી, પણ પગના તરિયામાં ખીર ન લગાવી. દુર્વાસાએ કીધું, જાઓ, આખું શરીર વજ્રનું થઈ જશે, પણ પગના તરિયા છે એ વજ્રના નહીં થાય. એટલા માટે ભગવાનના પગમાં એ તીર લાગ્યું છે. ગાંધારીનો શ્રાપ આવીને ઊભો રહ્યો છે. યાદવા સ્થલી થઈ છે. વૈષ્ણવો રાહ જોવે છે. આકાશની અંદર દેવતાઓ, યક્ષો, ગંધર્વો, કિન્નરો આ બધા જોવે છે કે ભગવાન કઈ રીતે તિરોહિત થાય. ભગવાન પોતે પોતાનું કર્મ પૂર્ણ કરી અને પોતે આંખ બંધ કરી છે. અને ભગવાને પ્રાણ એકત્રિત સમાન કર્યા. અને જે ભગવાન પુષ્ટિ પુરુષોત્તમ કૃષ્ણ પરમાત્મા હતા એને પોતાનું તેજ લઈ અને તેજ ભાગવતજીમાં પધરાવ્યું છે. અને કૃષ્ણ પરમાત્માએ કીધું, ભાગવતજી ધર્મની રક્ષા કરશે. અને ત્યારબાદ ભગવાન કૃષ્ણ પરમાત્મા ગોલોક ધામ સીધા એવા છે. જે ભગવાનની આપણે ધામધૂમથી જન્મનો ઉત્સવ કર્યો, જે ભગવાનના ધામધૂમથી લગ્ન સંપન્ન કર્યા, આજે એ ભગવાન તિરોહિત થાય એ કથા કહેવી ગમે તો નહીં, પણ ભાગવતજીનો ધર્મની અંદર ભગવાન તેજ રૂપે એ ભાગવતજીમાં ભગવાન બિરાજમાન થયા છે.
પરીક્ષિત રાજાની આંખમાં આંસુ પડ્યા, વૈષ્ણવોની આંખમાં આંસુ પડ્યા છે. ભગવાનનું સ્મરણ કરે, કૃષ્ણ પરમાત્માનો જપ કરે છે, મહામંત્રનું સ્મરણ કરે છે અને એકાદશમ સ્કંદનો જ્ઞાન ભાગ અર્પણ કરી પરીક્ષિત રાજાને અને એ જ્ઞાનરૂપી પુષ્પ ભગવાન ઠાકોરજીના ચરણારવિંદમાં અર્પણ કરે છે. કૃષ્ણાર્પણમસ્તુ. અને ત્યારબાદ ભગવાનનું આપણે ભાવથી 2 મિનિટ સ્મરણ કરીએ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 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 વાસુદેવાય હરિ 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 વાસુદેવાય. ઓમ નમો ભગવતે 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 વાસુદેવાય. ભાવથી વાસુદેવાય. ઓમ નમો ભગવતે 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 વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય.
વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય રાધે 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 વર્ષા નામે રાધે રાધે વર્ષા નામે રાધે રાધે જતિપુરા में राधे राधे जतिपुरा में राधे राधे वृंदावन में राधे राधे वृंदावन में राधे राधे गोवर्धन में राधे राधे गोवर्धन में राधे राधे गिरिराज में राधे राधे गिरिराज में राधे राधे निधिवन में राधे राधे निधिवन में राधे राधे श्याम राधे राधे श्याम राधे 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 गोकुल में राधे राधे गोकुल में राधे राधे कण कण में राधे राधे कण कण में राधे राधे यमुना जी में राधे राधे यमुना जी में राधे राधे बांके बिहारी राधे राधे बांके बिहारी राधे राधे राधा रमण राधे राधे रमण जी में राधे राधे रमण रेड्डी राधे राधे रमण रेड्डी राधे राधे श्याम राधे 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 श्याम राधे 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 श्याम राधे 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 श्री राधे कृष्ण भगवान की जय भागवत भगवान की जय श्याम सुंदर श्री यमुने महारानी की जय श्रीमद वल्लभाधीश की गिरिराज धरण की जय वृंदावन बिहारी लाल की ओम नमः पार्वती पतये हर हर महादेव हर। આપણા બધાની છે 240 થી 50 જે યજમાનો આવ્યા છે આ બધાની કથા છે. કોઈ ખીમજીભાઈ વિશાલભાઈ કે અલ્પેશભાઈ એની કથા નથી, આપ સૌની કથા છે. એટલે જે કામ આગેવાન થઈને કામ કરે એ તો બરાબર છે, પણ આ કથા સમગ્ર પરિવારની છે. આ ભાવ આપણે બધાએ રાખવાનો છે ને આ ભાવથી જ આપણે આ કથા ખરી છે. આ કથા કોઈ વ્યક્તિગત નથી, બધાએ આની અંદર ભાગ લેવાનો છે, ભાગ લીધો છે. સુંદર મજાનું સહકાર આપ સૌનો મળ્યો છે, એના માટે આયોજકો તરફથી આપનો ખૂબ ખૂબ આભાર. 2-3 સૂચના આપી દઉં. આજે ચાનો બ્રેક પડવાનો નથી એટલે કોઈ રાહ જોતા નહીં, જવાનું પણ નથી. આજનો આઈસ્ક્રીમ છે હંસાબેન પ્રભુદાસ પ્રભુભાઈ ભાલારા તથા અલ્પાબેન ડોંગા, હેતલબેન ડોબરિયા, રમીલાબેન ડોબરિયા તરફથી છે. આજની પ્રસાદી ઉષાબેન ભરતભાઈ વાગડિયાના સુપુત્ર તથા ભાવનાબેન દામજીભાઈ પરસાણાના જમાય ચિરંજીવ સુરેન ભરતભાઈ વાગડિયાના જન્મદિવસ નિમિત્તે આજની પ્રસાદી આપવામાં આવી છે. એમના આગ્રહ છે કે બધી વેવાય વાલાવાળા છે, બધાને વિનંતી કરું બધા હાથ ઊભા થાય. ભાવનાબેન, ઉષાબેન, શારદાબેન, નીતાબેન જ્યાં હોય ત્યાંથી ઊભા થાવ. ભાવનાબેન પરસાણા, ઉષાબેન વાગડિયા, શારદાબેન ટીલાળા, નીતાબેન બગાસિયા. બાકે બિહારીની પ્રસાદી આવી ગઈ છે. હું સૂચના આપું પછી મારી પાસેથી એકદમ શાંતિથી આવીને લઈ જશે. એક અગત્યની સૂચના, બપોરે જ્યારે આપણે આરતી કરીએ ત્યારે બધાએ આરતી કરવાની છે. પોતપોતાની જગ્યા ઉપર ઊભા રહીને, કોઈ આગળ આવવાનું નથી. દરેકને દીપ આપવામાં આવશે પોતાની જગ્યા ઉપર. બધા ભાઈઓ બહેનોને દરેકને એક એક દીપ આપવામાં આવશે. સૌ પોતાની જગ્યા ઉપર ઊભા રહીને ભાગવત ભગવાનની આરતી કરવાની રહેશે. બાકે બિહારીની પ્રસાદી આપ સૌ લઈ જાજો. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. આપ સૌનો સહકાર મળ્યો એ માટે ખૂબ ખૂબ બધાનો આભાર, ધન્યવાદ. કૃષ્ણાય વાસુદેવાય
હરયે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ ગોવિંદાય નમો નમઃ. એકાદશમો સ્કંદ અહીંયા પૂર્ણ કરવામાં આવ્યો છે. ચા પાણી આજે છે નહીં એટલે કદાચ પીવાની હોય તો ખબર નથી, પણ કથા આમને દોર ચાલુ રાખવાનો છે. એટલે તમે છેલ્લે કંઈક વઘારેલી ખીચડી દાઢે ચોટાડ્યો ને એવું કરતા નહીં. હું તો એમ હતો કે મારી ઘરે જઈશ અને બધાને કહીશ કે ભાઈ હું વૃંદાવનમાં મારા અહોભાગ્ય મારા માતા પિતાના આશીર્વાદથી ભાગવતજી બધાને સંભળાવતો તો મારી બુદ્ધિ અનુસાર મારા જ્ઞાનની અંદર મારામાં જેટલું હતું એટલું હું તમને આપવાની કોશિશ કરતો હતો. પણ બધાએ શાંતિથી બહુ સાંભળતા હતા. હું એમ વખાણ કરવાનો છું એટલે હવે તમારે શું કરવું જોજો. હું તો વખાણ કરવાનો છું કે બધાએ શાંતિથી સાંભળતા હતા. કોઈ પણ વાતો નહોતા કરતા અને અવાજ પણ નહોતા કરતા. બધા શ્રોતાજન બહુ શાંતિથી કથા સાંભળતા હતા. એટલે પછી હવે તમારે જોવાનું કે વખાણ થવા દેવા છે કે નહીં એમ. તો આપણે ભાગવતજીની દિવ્ય કથાની અંદર આગળ વધીએ. ખબર નહીં, આપણે તો હવે ઈશ્વરીય તાકાત છે. ઈશ્વરીય તાકાતને આપણે કોઈ જાણી શકતા નથી. આપણે ભલે ગમે એટલે આ ભગવાનના ગુણગાન ગાઈએ, પણ ભગવાન કંઈક ને કંઈક રૂપની અંદર આપને આશીર્વાદ આપતા હોય છે. આપને તો ખબર નથી. ઘણીવાર આપને એમ થાય કે મેં તો આવું ધાર્યું નહોતું પણ મારા જીવનમાં આવું સદભાગ્ય બની ગયું. તો એક આપણે કૃપા માનતા હોય છે. અહીંયા ભગવાન કૃષ્ણ પરમાત્માની ગાથા આપણે ગાઈ રહ્યા છીએ અને ભગવાનના જન્મોત્સવની કથા કીધી અને ભગવાન સાકેત ધામ પધાર્યા. ધર્મની અંદર ભગવાન પોતે ધર્મ સાથે પોતાનું તેજ એ ભાગવતજીમાં પધાર્યું. એ આપણે દિવ્ય કથા કહી સંભળાવી. આમ તો ભાગવતજીની અંદર છે ને કથા કહેવાની કુશળતા જ્યાં સુધી ભગવાન હોય ને, ભગવાનનું પ્રાગટ્ય, ભગવાનની લીલા આ કથા કહેવામાં મજા આવે. ભગવાન પછી જ્યારે પ્રયાણ કરતા હોય પૃથ્વીને છોડીને જવા માટે ત્યારે ગમે નહીં, પણ ભગવાનના આશીર્વાદ ભગવાન આપને દેતા હોય. એમ વિચાર કરો કે તમે અને આજે હું આજે તમે જેટલા બધા સાંભળો છો ને કથા, બધા ખાસ સાંભળજો. તમે જે અહીંયા વૃંદાવન વ્રજભૂમિ ધામની અંદર પધાર્યા, જેટલા તમે ભગવાનને કથાના ગુણ સાંભળ્યા, જેટલા ભગવાનના તમે નામ લીધા, જેટલા તમે સારો ભાવ પ્રગટ કર્યો, હૃદયથી ભાવ પ્રગટ કર્યો, તમે શરીરથી ભાવ પ્રગટ કર્યો, જે પણ કાંઈ તમે નામ યાચના કરી, પરિક્રમા કરી, ભગવાનના સન્મુખ તમે મસ્તક નમાવ્યું, તમારી બુદ્ધિ અનુસાર, તમારી શક્તિ અનુસાર, તમારી મતિ અનુસાર તમે જે પણ કાંઈ કર્મ કર્યું ને આજે 7મો દિવસ, અંતિમ દિવસ, અને ભગવાનની કૃપા કેટલી કહેવાય એનો પ્રત્યક્ષ એક દાખલો છે. એ દાખલો તમને કહેવા જતાં મને પણ ખૂબ આનંદ થાય છે કે આજે ભાગવતજીનો અંતિમ દિવસ અને ભાગવતજીનો એટલે આપણા સપ્તાહ જ્ઞાન યજ્ઞનો, ભાગવતજીનો અંતિમ દિવસ તો છે જ નહીં, પણ આપણો જ્ઞાન યજ્ઞ આજે વિરામ તરફ જઈ રહ્યો છે. ત્યારે ભગવાનની પરિમ કૃપાથી અત્યારે મેં સાંભળ્યું છે, જોયું તો નથી, દેખાતું તો નથી મને અહીંથી, પણ બહાર થોડાક અમીની છાંટણા, વરસાદના છાંટણા થયા છે. આ ભગવાનના આશીર્વાદ છે હો, આ ભગવાનના આશીર્વાદ છે. નકર આવું તો ક્યારેક બને કે ક્યારેક જ આપણું આવું ભગીરથ કાર્ય પૂર્ણ થતું હોય ને ભગવાન કંઈક ને કંઈક રૂપમાં આવી અને તમને આશીર્વાદ આપી જાય છે. વ્યાસ ઉપરથી, આ પીઠ ઉપરથી એક બ્રાહ્મણનો દૂત છું, બ્રાહ્મણનો પુત્ર છું, એટલે બીજું તો કાંઈ તમને આશીર્વાદમાં શું આપી શકું, પણ એટલું કહું છું કે ભગવાન તમારી બધાયની મનોકામના પૂર્ણ કરે અને સદૈવને માટે ભગવાનને હૃદયમાં રાખી અને ધર્મ કાર્યમાં આગળ વધજો, સત્કર્મની અંદર આગળ વધજો. ભગવાને તમને મનુષ્ય અવતાર આપ્યો છે તો એ મનુષ્ય અવતાર એળે ન જાય એનું ધ્યાન રાખી સત્કર્મમાં રહી તમારા પરિવાર સાથે ભગવાનમાં જોડાઈ અને સદૈવ માટે ધર્મ કાર્યમાં આગળ રહો. એવા અહીંયા વ્યાસપીઠ ઉપરથી હું બધાને ખૂબ ખૂબ આશીર્વાદ આપું છું. સદૈવ માટે સુખી રહો,
આનંદમાં રહો અને પ્રભુમય બની અને નિહર અતિરસ થઈ અને ભગવાનનું ધ્યાન કરજો. તો ભગવાનની અમી વૃષ્ટિ થઈ છે, અમીના છાંટણા થયા વરસાદના, એ સમાચાર મળ્યા. ખૂબ ખૂબ આનંદ અનુભવ કરું છું. ભગવાન ગયા પછી દારૂકે આવી અને દ્વારકામાં વાત કરી છે. પાંડવોએ અર્જુનજી મહારાજને વાત કરી. યુધિષ્ઠિર ધર્મરાજાએ ગમતું હતું નહીં ધર્મરાજ યુધિષ્ઠિરને. કૂતરાઓ સામું જોઈને રુદન કરતા હતા. મન સ્થિર કોઈના છે નહીં. પૂંછડિયા તારા ઉગી રહ્યા છે, બધું અમંગલ દેખાય છે. અર્જુનને વાત કરી. અર્જુને કીધું હું જાઉં, દ્વારકામાં મોકલા છે. અને અર્જુનજી મહારાજને ખબર પડી ત્યારે ભગવાન અર્જુન રૂપી દેહ પડ્યો રહ્યો અને કૃષ્ણ રૂપી પ્રાણ ચાલ્યો ગયો. ત્યારે અર્જુનજી મહારાજ પોતાની શક્તિ ગુમાવી બેઠા. શરીરનું ભાન ન રહ્યું. ભગવાનની પટરાણીઓને ગમ્યું નહીં. અર્જુનજી મહારાજને કીધું અમારે હવે રક્ષા કોણ કરશે? ભગવાનની પટરાણીઓને લઈને અર્જુનજી જતા હતા. કાબા નામના લૂંટારાઓ આવી અર્જુનજી મહારાજને લૂંટી લીધા છે. જે અર્જુનજી મહારાજનો ગાંડીઓનો ટંકાર થાય ને, સ્ત્રીઓના ગર્ભપાત થઈ જતા, રાક્ષસો પોતે નાસી છૂટતા, આજે કાબા નામના લૂંટારાઓ સામે અર્જુનની શક્તિ કામ ન આવી. સમય કેટલો બળવાન છે. સમય સમય બલવાન હૈ, નહીં પુરુષ બલવાન. કાબે અર્જુન લોટિયા, વહી ધનુષ વહી બાણ. ગાંડીઓ ધારી અર્જુન હતા, છતાં પણ એની શક્તિ કામ ન આવી. કોઈ યોદ્ધા જીતી નહોતા શકતા. આજે એ અર્જુનની શક્તિ કંઈ કામ ન આવી. ભગવાનની પટરાણીઓ ગોપી તળાવમાં સતી થયા છે. સુખદેવજી મહારાજ કહે, રાજન, વૈષ્ણવો હરિભક્તોને ખબર પડી ભગવાનનું શરીર લઈ અને આગ લગાડવાની તૈયારી કરી. આગ લાગી નહીં. સમુદ્રએ મર્યાદા મૂકી દીધી. 7મે દિવસે સમુદ્રએ મર્યાદા મૂકી. દ્વારકાને આખી બોડી ગયા અને ભગવાનનું શરીર હતું સમુદ્ર લઈ ગયું અને ભગવાન જગન્નાથ રૂપે પ્રગટ થયા છે. ભગવાન જગન્નાથ બિરાજમાન થયા. બોલે શ્રી જગન્નાથ ભગવાન કી જય. સુખદેવજી મહારાજ કહે છે, હે પરીક્ષિત રાજા, ભગવાને અનેક લીલાઓ કરી છે. તો આ રીતે મેં તમને સૃષ્ટિ ઉત્પન્નની કથા કીધી, ભગવાનના ચરિત્રોની કથા કીધી, સૂર્યવંશ ચંદ્રવંશની કથા કીધી. હવે તમે શું સાંભળવા માંગો છો? પરીક્ષિત રાજાએ કથા સાંભળી. ભગવાને કીધું, ભગવાન, આપની કથા સાંભળી કૃતાર્થ થયો છું. મેં મનુષ્ય અવતાર ધારણ કરી. હે ભગવાન, એક મેં ભૂલ કરી. સમીક ઋષિના ડોકમાં મેં મરેલો સર્પ પહેરાવ્યો છે. એના દીકરા શૃંગી ઋષિએ શ્રાપ આપ્યો છે. ભગવાન, આ કર્મ કોઈને છોડતું નથી. સંચિત, ક્રિયમાણ અને પ્રારબ્ધ. ભગવાનની ભક્તિ કરીએ, ભગવાનનું નામ સ્મરણ કરીએ એટલે સંચિત અને ક્રિયમાણ આ બે કર્મ છે ને એ નાશ પામી જાય. પણ પ્રારબ્ધ છે ને એ ભોગવવું પડે. સંચિત એટલે તમે જે કર્મ કરો છો એના માટે તમે જે જે વસ્તુની જરૂર છે આ વસ્તુ ભેગી કરી, એ વસ્તુ એનું જે પાપ લાગે એ ભગવાનનું સ્મરણ કરવાથી નાશ પામે. ક્રિયમાણ રૂપી જે પાપ લાગે એ પણ ભગવાનની ભક્તિ કરવાથી નાશ પામે. પણ પ્રારબ્ધ તો ભોગવવું જ પડે. જેમ કે એક દાખલો લઈએ, એક પારાધી છે, હરણને બાણ મારે છે. તો પોતે જે ક્રિયમાણ કરે છે કે હરણને બાણ મારવું છે, મારી ઈચ્છા છે કે હરણને મારી નાખવા છે, એ ક્રિયમાણ છે. એના માટે સંચિત એટલે ભાલું છે, બાણ, ધનુષ છે, તલવાર છે, ભાલા છે, આ જે ભેગું કર્યું છે આ વડે હરણને મારે છે. હરણની તીર લાગે છે ને હરણ તડફડિયા મારતું હોય અને તડફડિયા મારતા 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 પોતે પ્રાણનો ત્યાગ કરતો હોય ત્યારે પારાધીને એમ થાય, આહા, આના કરતા એક પેટનો ખાડો બુરવા માટે કોકનો જીવ હિંસા કરવી.
શા માટે આવું કર્મ કરવું જોઈએ? આજ પછી કોઈને મારીશ નહીં. આમ કરતા જે ક્રિયમાણ એ કરતો હતો ને એ અટકી ગયો. એટલે ભગવાનની નામ લે એટલે ક્રિયમાણ કરતું જે પાપ હતું એ અટકી ગયું, એટલે એમાંથી એને છુટકારો મળે. સંચિત જે કાંઈ ભેગું કર્યું હવે એ શું કામનું? કોઈને મારવા તો છે નહીં, એટલે એ છોડી દીધું. એટલે એ પાપ પણ ભગવાનનું નામ સ્મરણ કરે એટલે નાશ પામે. આ સંચિત ને ક્રિયમાણ પણ પ્રારબ્ધ ભોગવવું પડે. જે બાણ લાગ્યું ઈ, જે હરણ મૃત્યુ પામ્યું ઈ પ્રારબ્ધ, ઈ તો એને ભોગવવું જ પડે. ઈશ્વરને ભોગવવું પડે તો મનુષ્યને સદૈવને ભોગવવું જ પડે. ભગવાને રામાવતારની અંદર 7 તાળ વિંધી અને વાલીને બાણ માર્યું. ભગવાન ગોસાઈ હાજર રહ્યા. વાલીએ કીધું, ભગવાન તમે મને તીર માર્યું ને, ભલે માર્યું, કંઈ વાંધો નહીં. શાસ્ત્ર એમ કહે છે ધર્મની સ્થાપના કરવા માટે ભગવાન પ્રગટ થાય છે. કેની સ્થાપના કરવા માટે? ધર્મની સ્થાપના કરવા માટે. ભગવાન વાલીને કહે છે તો મેં શું કર્યું? વાલીએ એમ કીધું, ભગવાન મને મારીને તમે ક્યાં ધર્મની સ્થાપના કરી? મને મારીને તમને શું ફાયદો? ધર્મની સ્થાપના કરવાની તમે પ્રગટ થયા છો, તો મને મારીને ક્યાં ધર્મનું પાલન કર્યું? ભગવાને કીધું તો ભાઈ તે સુગ્રીવની પત્નીનું હરણ કરી લીધું, રાજ્ય હરણ કરી લીધું છે એટલે મેં તને માર્યો. ભગવાન એ મનુષ્ય ધર્મ છે. મનુષ્યમાં બધાને ખબર છે કે આ મારી પત્ની છે, આ મારી બહેન છે, આ મારી માં છે. પશુમાં ખબર છે નહીં. પશુમાં તો એ ધર્મ છે જ નહીં. અમે તો પશુ કહેવાય, વાનર કહેવાય. અને મનુષ્ય ધર્મ છે, પશુ ધર્મ નથી. ભગવાન કે તમે પારાધી ધર્મ બજાવ્યો, પારાધી છે એમ બાણ મારે. ત્યારે કીધું, ભગવાન પારાધી ધર્મ તમે બજાવ્યો નથી. તો પારાધી જેમ છુપાઈને ઘા કરતો હોય એમ મેં પણ ઘા કર્યો. વાત સાચી, ભગવાન તમે છુપાઈને ઘા કર્યો છે. પારાધી ધર્મ કહેતા હોય જેમ હિન્દુ છે એ ગાયની માટી ન જમે, મુસ્લિમ ધર્મ પાળતા હોય એ સુવરની માટી ન જમે, ત્યાગ કરે. એમ પારાધી છે ને એ કોઈ દિવસ વાનરની માટી ન જમે, એ વાંદરાઓને ન મારે. તો એ ધર્મ નથી બજાવ્યો તમે. ભગવાન કે તો હું ક્ષત્રિય છું, ક્ષત્રિય ધર્મ તો બજાવી શકું ને. ભગવાન વાત સાચી, ક્ષત્રિય ધર્મ તમે બજાવ્યો હશે, ના નથી પાડતો, તમે ક્ષત્રિય છો. કદાચ તમે એમ થાય કે સુગ્રીવને તમે રક્ષા માટે મને માર્યો છે, બરાબર, ક્ષત્રિય છો તમે, ક્ષત્રિય ધર્મ બજાવ્યો. ભગવાન ક્ષત્રિય તમે ધર્મ બજાવ્યો હોય તો મારી સામે આવીને મારી સામે લડાઈ કરવી હતી ને. ક્ષત્રિય પુકાર કરીને ઘા કરે, પાછળથી ઘા કરી કાયર હોય એ ક્ષત્રિય ન હોય. તો ક્ષત્રિય ધર્મ નથી બજાવ્યો. તો ક્ષત્રિય ધર્મ નથી બજાવ્યો, પારાધી ધર્મ નથી બજાવ્યો, મનુષ્ય ધર્મ નથી બજાવ્યો, તો મને મારીને તમે ક્યાં ધર્મની સ્થાપના કરી? ત્યારે ભગવાને વિચાર કર્યો, વાત સાચી છે વાલી, તને મારતા મરાઈ ગયું છે, પણ મેં ધર્મની કઈ સ્થાપના એ બાબતમાં નથી કરી. તો હવે હું શું કરું? કહેતો હોય તો બોલ, તને અજર કરી દઉં, અમર બનાવી દઉં, તને મૃત્યુમાંથી છુટકારો આપું, તને અમર બનાવી દઉં. પછી ક્યાં વાત? વાલીએ ના પાડી. ભગવાન જન્મ જન્મ મુનિ જતન કરાઈ, અંતરામ કહી આવત નાહી. જન્મો જન્મ સુધી મુનિ એટલે ઋષિ મુનિઓ તપશ્ચર્યા કરતા હોય, ઊંધે માથે લટકે અને નીચે ધુવાળા કરી, એ ધુવાળો પી પી અને ભગવાન તમારી આરાધના કરતા હોય ને, છતાંય ભગવાન તમે દર્શન નથી આપતા. શિયાળામાં તમે ડોક સુધી જલમાં રહી અને તપશ્ચર્યા કરતા હોય ઋષિ મુનિઓ, છતાં પણ ભગવાન તમને દર્શન નથી આપતા. ઉનાળાની અંદર ફરતે છાણા ગોઠવી, આગ લગાડી, વચ્ચે બેસી, અગ્રે વહની, ઉર્ધ્વે ભાનુ, ઉપર સૂર્ય હોય, આગળ અગ્નિ હોય, એ તાપ સહન કરે અને ભગવાન તમારી ભક્તિ કરે, છતાં પણ તમે દર્શન નથી આપતા. અને આજે ભગવાન જ્યારે મારું મૃત્યુ કાળ નજીક આવ્યો છે અને તમે મારા સન્મુખ ઊભા છો, ભગવાન તમે મારી સન્મુખ ઊભા છો. આપણે તો એમ કહી છીએ કે અંતકાળે ભગવાનનું નામ આવી જાય તોય બેડો પાર થઈ જાય, કહી ને. તો ભગવાન સાક્ષાત તમે મારી સન્મુખ ઊભા છો અને સામે ઊભા હોય ને મારું જો કલ્યાણ થઈ જતું હોય,
તમારું ધામ મને પ્રાપ્ત થતું હોય અને હવે હું એમ કહું મારે અમર બનવું છે, અમર તત્વને શું પ્રાપ્ત કરીને કરવું? તમે મને મળ્યા છો, મારી સન્મુખ તમે છો. ત્યારે કીધું વાત સાચી છે, પણ હે વાલી જા, તારું કલ્યાણ તો થશે, પણ હે વાલી મેં તને માર્યો છે ને એટલા માટે તું જરા નામનો પારાધી બનીશ અને કૃષ્ણ અવતાર ધારણ કરીશ અને તું મને બાણ મારજે. કરને છો માટે મનુષ્ય માટે કર્મ એ પ્રધાન છે, આખું વિશ્વ એના આધાર છે. સંચિત ક્રિયામાં ને પ્રારબ્ધ કર્મ ભોગવવું પડે છે. સુખદેવજી મહારાજને પરીક્ષિત રાજાને જ્ઞાન આપ્યું છે અને પરીક્ષિત રાજા કૃતાર્થ થયા છે. બે હાથ જોડી અને પરીક્ષિત રાજા સુખદેવજી મહારાજની પૂજા કરે છે. પૂજા કરી નમસ્કાર કરી પગે લાગીને પ્રાર્થના કરી, હે સુખદેવજી મહારાજ, આપની કૃપાથી આજે મેં ભાગવતજીની દિવ્ય કથા સાંભળી. આ ભાગવતજીની કથા કોઈ સાંભળે સંભળાવે તો એને મહાન પુણ્ય પ્રાપ્ત થાય છે. આજે હું કૃતાર્થ બની ગયો છું. ભગવાન હવે મને કોઈ ડર છે નહીં, ભલે મારો કાળ ગમે ત્યારે આવી જાય, મને કોઈ ડર નથી. આમ કહી પરીક્ષિત રાજા સુખદેવજી મહારાજને નમસ્કાર કરે છે. સુતજી મહારાજ નેમિષારણ્ય વનની અંદર 88,000 ઋષિ મુનિઓને કહે છે, હે ઋષિ મુનિઓ. ત્યારબાદ પરીક્ષિત રાજાએ સુખદેવજી મહારાજની પૂજા કરી અને સુખદેવજી મહારાજ પોતે આકાશ માર્ગે ચાલતા થયા છે. પરીક્ષિત રાજા ગંગાજીમાં સ્નાન કરી ગંગાજીને નમસ્કાર કરી, બધા ઋષિ મુનિઓ ભક્તો વૈષ્ણવો સંતોને નમસ્કાર કરી પરીક્ષિત રાજા પોતે હસ્તિનાપુર પધાર્યા છે. જન્મેજય રાજા પોતે રાજા છે. એને કહ્યું આજે 7મો દિવસ છે, પણ ધ્યાન રાખજો મારા પિતા પાસે કોઈ આવે નહીં. ફરતે ચોકી પેરો ગોઠવી દીધો છે. પરીક્ષિત રાજા આંખ બંધ કરીને ભગવાનનું ધ્યાન કરે છે. તક્ષક નાગ છે એને મનુષ્યનું રૂપ ધારણ કરીને ચાલ્યો આવે છે. એમાં એક સામા બ્રાહ્મણ મળ્યા અને બ્રાહ્મણે પૂછ્યું, તમે સીધ જાઓ છો? તક્ષક નાગે કીધું, હું પરીક્ષિત રાજાને મળવા જાઉં છું. તમે કોણ છો? હું પણ પરીક્ષિત રાજાને પાસે જાઉં છું, હું બ્રાહ્મણ છું. જે કોઈને સર્પદંશ થાય ને એનો સર્પદંશને નાશ કરવા માટે મારી પાસે વિદ્યા છે. એટલા માટે પરીક્ષિત રાજાને સર્પદંશ થશે તો વિદ્યા દ્વારા એ દંશ જે મૃત્યુ થવાનું છે નહીં થવા દઉં, એને જીવિત રાખીશ અને એની રક્ષા કરીશ. તક્ષક નાગના પોતે મનુષ્યના રૂપમાં કીધું, આપમાં એ શક્તિ છે? તો કે હા, તો હું જ તક્ષક નાગ છું. પરીક્ષિત રાજા તમને શું આપશે? મને ઇનામ આપશે, હીરા માણેક સંપત્તિઓ આપશે. ત્યારે તક્ષકે કીધું, જો આપમાં તાકાત હોય તો હું આ વૃક્ષ છે એને ડંખ મારું છું, એને તમે જીવતું કરી દો. વૃક્ષમાં ડંખ માર્યું, વૃક્ષ સાવ બળી ગયું. બ્રાહ્મણે વિદ્યા અભ્યાસ કરી મંત્ર ભણીને જલ છાંટ્યું, એ ઝાડવું પાછું સજીવન થઈ ગયું. પરીક્ષિત રાજા પાસે જવાનું છે મારે. તક્ષક નાગે કીધું, હું તમને સંપત્તિ આપું, તમે અહીંથી પાછા વયા જાઓ. અને ત્યારબાદ બ્રાહ્મણ પાછા વળ્યા છે. પરીક્ષિત રાજા પાસે જવા માટે તક્ષક નાગે રૂપ બદલાવ્યું છે. બ્રાહ્મણના રૂપ લીધું. કોઈ મળવા નથી જઈ શકે, એક બ્રાહ્મણને સાધુ મળવા જઈ શકે. પરીક્ષિત રાજા પાસે ગયા છે અને કીડાના રૂપમાં દર્શન આપી અને તક્ષક નાગ બની ગયો. પરીક્ષિત રાજા સમજી ગયા. આંખ બંધ કરી પાંચેય જે ચક્ર છે એ ચક્રને સંધાન કર્યું છે. મૂલાધાર ચક્રથી લઈ બ્રહ્મ ચક્ર સુધી ગયા છે અને ચક્રો સંધાન કરી નભયમાં, હૃદયમાં, કંઠ છેલ્લે ભ્રકુટીમાં લઈ આવ્યા. સૂક્ષ્મ નાળી એક થઈ તક્ષકે નાગનું રૂપ ધારણ કર્યું છે અને પરીક્ષિત રાજાને ડંખ માર્યો અને પરીક્ષિત રાજા ભગવાનના લોકમાં ગયા છે. જન્મી રાજાને દુઃખ થયું, અગ્નિ સંસ્કાર કર્યો જ. ક્રોધાયમાન થયા, મારા પિતાને મારનારા સર્પ છે. જન્મેજય રાજાએ યજ્ઞ કર્યા છે. યજ્ઞ કરી આહુતિ દીધી અને કીધું, હે ઋષિ બ્રાહ્મણો, એવી આહુતિ આપો કે જેટલા પૃથ્વી પર સર્પો છે એ બધા સર્પોનો નાશ થઈ જાય, બધા સર્પોના કુળનો નાશ થઈ જાય. અને સર્પોની આહુતિ દીધી.
નાગના ફીંડલા ને ફીંડલા આવવા લાગ્યા, ઢગલા થયા છે અને અગ્નિમાં પડીને સર્પ બધાય બળવા લાગ્યા. 8 કુળ નાગ હોમાઈ ગયા. તક્ષક નાગ 9મા કુળનો છે. બ્રાહ્મણોને પ્રાર્થના કરી જન્મેજય રાજાએ કે જેની હું રાહ જોઉં છું એ કેમ આવતો નથી. કીધું 9મા કુળ નાગ છે. કીધું આખું 9મું કુળ હોમી દ્યો. આ વખતે આહુતિ દેવા જાય છે કે તક્ષાય સ્વાહા, પણ તક્ષક નાગ આવતો નથી. કીધું કેમ? ત્યારે સ્વર્ગનું ઇન્દ્ર મહારાજનું જે સિંહાસન છે ને એમાં વીંટાઈ ગયા છે. તો ઇન્દ્ર સહિત એના સિંહાસન સહિત એને હોમી દ્યો. ઇન્દ્ર તક્ષાય સ્વાહા. આમ જે આવાહન કર્યું, ઇન્દ્ર મહારાજ પોતાના સિંહાસન સાથે તક્ષક નાગ સહિત પધાર્યા છે. જ્યાં કુંડમાં પડવા જાય ત્યારે જરત્કારોની ઋષિના દીકરા આસ્તિક આવ્યા. આસ્તિક આવીને સર્પ યજ્ઞ બંધ કરાયો. હે જન્મેજય રાજા, શા માટે? મારા પિતાને મારનારા 9મું કુળનો નાગ તક્ષક છે. અરે વાત સાચી, તમારા પિતાને મારનાર એક તક્ષક નાગ છે, પણ તમે 8 કુળ હોમી દીધા છે. તમે વિચાર કરો, પાંડવોના વંશ છો. તમારા પિતાએ પણ ખ્યાલ આવી ગયો તો એને ભગવાનની કથા સાંભળીને મોક્ષની પ્રાપ્તિ થઈ છે, અને તમે યજ્ઞ કરીને જે પાપ કરવા જાઓ છો. અને યજ્ઞ બંધ કરાયો છે. 8 કુળ નાગ હોમાઈ ગયા. જન્મી રહ્યા રાજા ગાદી પર બેઠી એનો વંશ આગળ થયો છે. સુખદેવજી મહારાજ કહે રાજન, અને ત્યારબાદ ભગવાને પોતાનો તેજ ભાગવતજીમાં મૂક્યો છે. કલિકાલ આવ્યો છે. 4,32,000 વર્ષની ઉંમર છે. કરને જો છે. હે ઋષિ મુનિઓ, કલો કેવલ નામાધારા. કલિકાળની અંદર એક નામનો આધાર છે. ભગવાન ગયા છે. કલિકાલ યુવાન થશે ને પછી ધીમે ધીમે વેદ નેતિ નયતિ પુકારહી. આ નથી એમ કહેશે. અત્યારે કલિકાલ હજી નાનો છે, ગોઠણિયા ભર ચાલે છે. યુવાન અવસ્થા પ્રાપ્ત કરશે ને ત્યારે વર્ણાશ્રમ નહીં દે. અત્યારે પૂછ્યું કેવા છીએ, એટલે એમ કે બ્રાહ્મણ છીએ, પટેલ છીએ, દરબાર છીએ, કોળી છીએ, આહિર છીએ, લુહાણા છીએ. પોતાના જ્ઞાતિ કહે. આ વર્ણાશ્રમ છે. જ્યારે કલિકાળ યુવાન થશે પછી વર્ણાશ્રમ નહીં રહે. કોઈ પૂછશે કેવા છો, ત્યારે એમ કહેશે મેં માણસ છીએ, મનુષ્ય છીએ. કેવા છીએ ખબર નથી. વર્ણાશ્રમ નહીં રહે. ધીમે ધીમે ધર્મ કાર્ય ક્ષીણ થતા જશે. માતા પિતાનું માન નહીં રહે. કોઈ મૂર્તિ પૂજા બંધ થઈ જશે. દેવ મંદિર કોઈ પાડી નાખશે. કોઈ પૂજા નહીં કરે, કોઈ યજ્ઞ નહીં કરે, કોઈ ધર્મની રક્ષા નહીં કરે, ગાયોની સેવા નહીં કરે. ધર્મ કાર્ય બંધ, પૂજા કાર્ય બંધ, યજ્ઞ કાર્ય બંધ, સત્કર્મ બંધ થઈ જશે. અત્યાચાર થઈ જશે. લઘુ પંચદશાહા. દિવસે દિવસે મનુષ્યની આયુષ્ય ઘટતી જશે. ભાગવતજીના 12મા સ્કંદમાં કીધું છે માણસની ઉંમર 25 થી 30 થી વધીને 35 વર્ષની ઉંમર રહેશે. એમાં બાલ્ય અવસ્થા, યુવા અવસ્થા, વૃદ્ધાવસ્થા, પોગડ અવસ્થા, બધી અવસ્થાઓ ભોગવી લેશે અને મૃત્યુ થશે. નહીં જોયેલા, નહીં સાંભળેલા રોગ ઉત્પન્ન થશે. શુદ્ર ઊંચા આસન ઉપર બેસીને જ્ઞાન આપશે. ધર્મસ્થાન ઉપર પાખંડીઓ અડ્ડા જમાવશે. ઘરે ઘરે અજા રાખવામાં આવશે. કોઈ ગાયોની પૂજા નહીં કરે, ગાયોની સેવા નહીં કરે. ઘરે ઘરે બકરીઓ રાખશે અને પાપ વધી જશે, અત્યાચાર વધી જશે. આ મારી ધર્મની બેન છે એમ કોઈ માનશે નહીં. એટલા બધા પાપ બતાવ્યા છે, એટલું કર્મ બતાવ્યું છે. આપને એમ સાંભળીએ ને એમ તો એમ થાય કે આવું થોડું હોય. અનેક શબ્દોનો ઉપયોગ કર્યો છે. એટલો અત્યાચાર થશે. બધા સમાન થઈ જશે. કોઈ ઈશ્વરનું નામ પણ લેવા રાજી નહીં થાય. જ્યારે જોતો હોય ને ત્યારે કોઈ દિવસ વરસાદ થશે જ નહીં. ઘણા કાળ સુધી, ઘણા વર્ષો સુધી ક્યાંય જલ જ નહીં હોય, પાણી જ નહીં હોય. એક એક પાણીનું ટીપું પીવા માટે માણસો લાખોના ખર્ચ કરશે. જેમ અત્યારે કેમ પાણી વેચાતું માંડ્યું મળવા, એમ અત્યારે 10 રૂપિયાની બોટલ, 5 રૂપિયાની બોટલ, 20 રૂપિયાની બોટલ, 50ની બોટલ મળે છે ને.
એ વિચાર કરો ત્યારે એ કિંમત લાખોમાં હશે. અત્યાચાર વધી જશે, મનુષ્યનું ક્યાંય માન નહીં હોય, પાણી ક્યાંય મળશે નહીં. અને જેથી વરસાદ વરસશે તે કેટલાય કાળ સુધી નકરો વરસાદ વરસશે. જ્યાં હોય ત્યાં પાણી દેખાશે. ખૂબ ઠંડી એટલી પડશે, કેટલાય કાળ સુધી ઠંડી પડશે, કેટલાય કાળ સુધી ગરમી જ પડશે. જેમ આપણે આખા વર્ષમાં 6 ઋતુઓ ફરે ને, શિયાળો આવે, ઉનાળો આવે, ચોમાસું આવે, આ બધું બંધ થઈ જશે. ઋતુ ક્યાંય દેખાશે નહીં, દેવ મંદિર હશે નહીં, કોઈ પૂજા પાઠ કરશે નહીં, ધર્મની રક્ષા કરશે નહીં, ગંગા જમનાનો પ્રવાહ નહીં રહે.